નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા એક અનોખું પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું. શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈ પણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું. દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં 40 જેટલી બોટલ એકત્રિત થવા આવેલ. રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને અન્ય સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું, જેમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ માટે શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજુલા જાફરાબાદ મત વિસ્તારના જાબાજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી હતી અને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરશુરામ જયંતિના દિવસે શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના સ્મરણાર્થે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર જીવાત્માના શાંતિ અર્થે બ્રહ્મ સમાજ યુવા સંગઠન રાજુલા અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવાના સૌજન્ય દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત અનેક મહાનુભાવો, વેપારીઓ, અગ્રણીઓ, શહેરના આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, યુવરાજભાઈ ચાંદુ તેમજ બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ, યુવાનો સહિત અનેક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અનુસંધાને એ તમામ જે કાર્યક્રમો છે મોકૂફ રાખી અને એમાં હું તો કહીશ કે શહીદ થયા જે છે એ તમામ શહીદો 26 જેટલા જે મૃતકો છે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને શાંતિ મળે અને એ તમામ પ્રકારની યાદમાં આજે આપણે આ સરસ મજાનું રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. ત્યારે સૌપ્રથમ આપણે એ પહેલગામ હુમલામાં જે પણ મૃતક થયા છે એ તમામને 2 મિનિટના મૌન આપી